એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જે આંખ વિભાગ છે આમાં મને એક જાણ મળ્યું છે કે એવી રીતે થયું છે જેમાં આજે મારી જે એચઓડી છે આંખના વિભાગના એચઓડી સાથે મારી વાત થઈ છે અને એવી રીતે મને માહિતી મળ્યું છે કે એક જેનું કહેવાય કેટરેક્ટ સર્જરી એટલે મોતિયાનું સર્જરી થયું હતું અને આમાં એક જે સર્જરી છે આમાં એક આપણે સર્જરી કરતા હોઈએ તો આમાં કોમ્પ્લિકેશન પણ થતી હોય એટલે એક કોમ્પ્લિકેશન આમાં થયું એટલે કોમ્પ્લિકેશનનું કારણે જે આપણે એક બીજા સર્જરી કરવું પડે અને બીજા સર્જરી માટે આપણે અમદાવાદ મોકલવાનું પ્રક્રિયા છે ત્યારે સગા સાથે થોડું ઓલા માથાકૂટ થયું પણ અત્યારે એવી રીતે છે કે જે કોઈ પણ ઓપરેશન કરીએ આમાં અમુક કોમ્પ્લિકેશન હોય જ રિયર હોય પણ હોય જ તો કોમ્પ્લિકેશન હોય એટલે આ કોમ્પ્લિકેશનની કારણે થયું છે એટલે કોમ્પ્લિકેશન અને આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે આ કોમ્પ્લિકેશનનું પણ સોર્ટ આઉટ કરવાનું છે એટલે આ માટે અત્યારે એચઓડી સાથે વાત થાય છે એટલે જે સમાધાન થશે એટલે આમાં જે નેક્સ્ટ સર્જરી છે આ થઈ જશે પણ કદાચ એવું કંઈ લાગશે કે કોનું ભૂલ છે તો આ ઉપર આપણે આગળ વધીશ પૈસાની લેતી નથી વાત થઈ છે એટલે પૈસાની વાત તો જે છે આપણા આ સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ હોય એટલે સરકારી હોસ્પિટલમાં કોઈ પૈસાનું લેનદેન તો હોય જ નહીં એટલે જે કોમ્પ્લિકેશનનું કારણે જે બીજા ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશનનું આપણે તૈયારી કરીએ છીએ આ માટે કદાચ ત્યાં થઈ જાય તો થઈ જાય નહીં તો આપણે અમદાવાદ કોઈ હાયર સેન્ટર મોકલવાનું હોય તો આપણે એમ્બ્યુલન્સ સાથે આપણે સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે ત્યાં મોકલવાનું પણ તૈયારી છે એટલે બધું તૈયારી સાથે આપણું છીએ અને તો પણ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ પણ જ્યાં સુધી મને જાણ છે જ્યાં સુધી મારી વાત થઈ છે આમાં રેયરલી અમુક સમય કોઈ પણ સર્જરી કરીએ કોઈ પણ વિભાગમાં કોઈ પણ સર્જરી કરીએ તો અમુક કોમ્પ્લિકેશન થતી હોય પણ આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે એટલે આ કોમ્પ્લિકેશનનું સમાધાન યાં અથવા હાયર સેન્ટરમાં જાય નહીં આ માટે તો જે છે હું એકવાર જોઈ લઈશ કે શું છે શું બોલ્યું છે ડૉક્ટર અને એટલે જ્યાં સુધી મને જાણ છે મારે એચઓડી સાથે પણ વાત થઈ છે કે જ્યાં સુધી મને જાણ છે એટલે કોમ્પ્લિકેશન થયું છે અને કોમ્પ્લિકેશનનું સમાધાન સોર્ટ આઉટ ઓપરેશન 3 આપણું કરવાનું છે પણ જ્યાં સુધી બીજી વાત છે એટલે બીજી વાતમાં કોઈ એવું લાગશે તો તપાસ કરાવી નહીં જો આજે છે આપણા માટે કોઈ પણ દર્દીને કોમ્પ્લિકેશન થાય તો આપણા માટે દુઃખદ છે અને પણ જ્યાં સુધી મને જાણ મળ્યું છે હું ફરીથી કહું કે આમાં જે એક સર્જરી થયું મોતિયાનું સર્જરી પણ બીજા એક રેટાઇનાનું સર્જરી છે જ્યાં સુધી આ સર્જરી થઈ જાય તો આ બધું જે કોમ્પ્લિકેશન છે આ બધું સોર્ટ આઉટ થઈ જાય ના આમાં મને એવું કંઈ લાગશે અને એવું કંઈ હોય તો આ તથ્ય ઉપર આપણું જઈશ અને તથ્ય માટે એક કમિટી બનાવીને આગળથી તપાસ કરાવીશ.